હેલો ફ્રેન્ડ્સ, એમએસ એક્સેલમાં જ્યારે પણ તમે કોઈ ડેટા બનાવશો, એ ડેટામાં જ્યારે તમે ટેબલ યુઝ કરો છો, જેમ કે મેં ડેટાને સિલેક્ટ કર્યા છે, ફોર્મેટ એઝ ટેબલ પર ક્લિક કરવાનું છે અને અહીંથી હું એક ટેબલ લઈ લઉં છું, ઓકે કરું છું અને તમે જોઈ શકો અહીંયા ટેબલ બની જાય છે. પણ શું તમે આ ટેબલને રિમૂવ કરી શકો? યસ. એ ટેબલ પર ક્લિક કરશો, ડિઝાઇન ખુલશે અને આ ડિઝાઇન ઓપન થશે. ડિઝાઇનનું ઓપ્શન ઓપન થયા પછી આ મોર ઓપ્શન પર જવાનું છે. અહીંયાથી તમે બ્લેન્ક લેવાનું છે. બ્લેન્ક લેશો, ફિલ્ટર બટનને બંધ કરવાનું છે. હવે તમે જોશો આ ડિઝાઇન મીન્સ કે ટેબલ રિમૂવ થઈ ગયું છે. ના, સાઈડ પર ક્લિક કરો તો ડિઝાઇનનો ઓપ્શન દેખાશે નહીં. ટેબલ પર ક્લિક કરશો તો ડિઝાઇનનો ઓપ્શન દેખાશે. મીન્સ કે ટેબલ હજી પણ રિમૂવ થયું નથી. તો પરમનન્ટલી આ ટેબલને રિમૂવ કરવા માટે તમારે ક્યાં જવાનું છે? ડિઝાઇનના ઓપ્શનના અંદર કન્વર્ટ ટુ રેન્જ લખ્યું છે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ડુ યુ વોન્ટ ટુ કન્વર્ટ ધ ટેબલ ટુ અ નોર્મલ રેન્જ? અને એને યસ કરી લેવાનું છે. તો તમારું ટેબલ રિમૂવ થઈ જશે પરમનન્ટલી. સાઈડ પર ક્લિક કરશો કે પછી ટેબલ પર ક્લિક કરશો, ડિઝાઇનનો ઓપ્શન દેખાશે નહીં. તો જ્યારે પણ ડેટા તમે સિલેક્ટ કરશો અને ફોર્મેટ એઝ ટેબલ લેશો, તમારું ટેબલ આવી ગયા પછી પરમનન્ટલી ડિલીટ કરવા માટે તમારે ડિઝાઇનમાં જઈને કન્વર્ટ ટુ રેન્જ પર ક્લિક કરીને યસ કરી લેવાનું રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ.